સંપ્રદાય અને સત્સંગમાં તિલક ચાંદલાનો મહિમા તથા મહત્વ. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીનું સુંદર પ્રવચન. પાણી હોય અને તરસ મટે નહીં, ખોરાક હોય અને આપણી ભૂખ મટે નહીં, આપણી પાસે બુદ્ધિ હોય અને વિદ્યા આપણે સંપાદન ન કરીએ, એમ પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેવા માંગતા હતા કે જો તમને સંત મળ્યા છે પણ તમે જો તિલક ચાંદલો ના કરો તો સંત ન મળ્યા જેવું થઈ જાય. પણ એ કદાચ ભારે પડે એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ થોડુંક વાક્ય પોતાનું હળવું કર્યું અને હળવું કરીને પોતે એવું બોલ્યા કે સંતો મળ્યા છે પણ તિલક ચાંદલો કરું. આ જો તિલક ચાંદલાની મહત્તા છે. મોટા પુરુષ જે તિલક ચાંદલો કરે છે એની પાસે રહે છે, અને જે તિલક ચાંદલો કરતા નથી એના પર રહેમ નજર તો ખરી, પણ કદાચ જતા પણ રહે એવા સંજોગો એ વ્યક્તિના જીવનમાં ઉત્પન્ન થવાની સંપૂર્ણ સંભાવના છે. એવો એક સંકેત પ્રમુખ સ્વામી મહારાજે પ્રસંગ દ્વારા કર્યો. તિલક ચાંદલાની મહત્તાનો આ પ્રસંગ છે. આપણે જો બીજો વિચાર કરીએ કે તિલક ચાંદલો આપણે ક્યાં કરીએ છીએ, એને આપણે જે સ્થાન આપ્યું છે એ સ્થાન ઉપરથી એની મહત્તાનો આપણને ખ્યાલ આવે. આ શરીર છે, શરીરમાં સૌથી વધારે ઊંચું સ્થાન છે મસ્તક. અને કદાચ કોઈ માણસ ને આપણે એમ કહીએ કે મસ્તકની અંદર કપાળ છે, એ કપાળ સૌથી ઊંચું છે, તો શંકા કદાચ થાય, કારણ કે મસ્તકનો ઊંચામાં ઊંચો ભાગ તો આ છે. પણ જ્યારે માણસ એકબીજા સામું જોતા હોય, એકબીજા સાથે વાત કરતા હોય, તો આ ભાગને જોતા ના હોય. ક્યારેક કપડા સામું જોઈએ, ક્યારેક ઘડિયાળ સામું જોઈએ, ક્યારેક બૂટ પહેર્યા હોય, ચપ્પલ પહેર્યા હોય એની સામું જોઈએ, પણ મોટે ભાગે માણસ મોઢા સામું જોવે છે. અને મોઢાની અંદર પણ મોસ્ટ વિઝિબલ ભાગ છે, સૌથી વિશાળ ભાગ છે, કપાળ છે. તો એ કપાળ ઉપર તિલક ચાંદલો આપણે કરીએ છીએ. અને કપાળના પણ જે મધ્ય ભાગ છે, મધ્ય ભાગની અંદર આપણે કરીએ છીએ. સેન્ટ્રલી આપણા માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ હોય તો એ ભાગ છે, અને એમાં આપણે તિલક ચાંદલાને સ્થાન આપ્યું છે. એ જ તિલક ચાંદલાની મહત્તા છે. એક સાંપ્રદાયિક પ્રસંગ જોઈશું આ સમજવા માટે, અને વિજ્ઞાનના આધારે બીજો પ્રસંગ જોઈશું. બે પ્રસંગના આધારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર જીવનની અંદર આધ્યાત્મિકતા સર્વશ્રેષ્ઠ છે. પહેલો પ્રસંગ, સ્વામિનારાયણ ભગવાન એક વખત માંગરોળની અંદર હતા, અને તે વખતે એ બજારમાંથી પસાર થતા હતા, અને એક દુકાન હતી. દુકાનની અંદર એક માણસ એ વેચતો હતો અને કંઈક બોલતો હતો કે લ્યો લવિંગ, લ્યો ઇલાયચી, લ્યો તજ, લ્યો મરી. પણ દુકાનની અંદર આમાંથી કંઈ હતું જ નહીં. દુકાનમાં ત્રાજવાઓ હતા, ખાલી કાંકરાઓ ને પથરા ને એવું બધું હતું. અને એનું વજન કરી કરીને આ વ્યક્તિ પોતે બોલતા હતા. શ્રીજી મહારાજ એની સામે જોયું. મહારાજે પૂછ્યું, આ કોણ છે? એટલે હરિભક્તોએ વાત કરી, મહારાજ કબા શેઠ હતા અને મરી મસાલાનો વેપાર કરતા હતા. બહુ મોટું જહાજ ભરીને અહીંયા આગળ આવેલું, અને તે વખતે કાંઠે આવતા વાહન ડૂબ્યું અને કબા શેઠ ગાંડા થઈ ગયા. એટલે બધાને કબો ગાંડો કહે છે. પછી શ્રીજી મહારાજ એક વાક્ય બોલ્યા. મહારાજ કે અમારી દ્રષ્ટિની અંદર જે વ્યક્તિ ભગવાનનું ભજન કરતા નથી એ બધા કબા ગાંડા છે. હવે જો શ્રીજી મહારાજ આપણા ઈષ્ટદેવ છે, આ સાંપ્રદાયિક દ્રષ્ટાંત છે. મહારાજના પોતાના અનુભવ પરથી શ્રીજી મહારાજ આપણને એમ સમજાવવા માંગે છે કે જો જીવનની અંદર માણસ ગમે તેટલો મોટો થાય, એ પ્રાઇમ મિનિસ્ટર થાય, પ્રેસિડેન્ટ થાય, બિલ ગેટ્સ થાય, અને ગમે તેટલી આવડત પ્રાપ્ત કરે કોઈ પણ ક્ષેત્રની અંદર, જો પણ ભગવાનમાં શ્રદ્ધા ન હોય, ભગવાનની ભક્તિ કરતા ન હોય, ભગવાનનું ભજન કરતા ન હોય, તો એ મૂર્ખ માણસ છે, એ ગાંડો માણસ છે, કબો ગાંડો છે. આ સંપ્રદાયનું દ્રષ્ટાંત છે. વિજ્ઞાન કઈ એવું કે છે? વિજ્ઞાન એ પણ આ વાત આપણને કરે છે. જેમાં ઊંડા ઉતર્યા છે એને આ વાતનો ખ્યાલ છે. ડોક્ટર હર્બર્ટ બેન્સન કરીને ઘણા બધા વર્ષો સુધી હાર્વર્ડ સ્કૂલ ઓફ મેડિસિન, એના ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનના હેડ તરીકે એ પોતે કામ કરતા હતા. એમડી ડોક્ટર. એમણે 1970ની સાલથી મંત્રજાપ ઉપર શરીર ઉપર શું અસર થાય
એના પર સંશોધનો શરૂ કરેલા. એણે એક પુસ્તક લખ્યું, પુસ્તકનું નામ છે માઇન્ડ બોડી ઇફેક્ટ. એ પહેલા એક પુસ્તક લખ્યું, એ પુસ્તકનું નામ છે ધ રિલેક્સેશન રિસ્પોન્સ. એ પુસ્તકનો બહુ જ ટૂંકની અંદર તમને હું સાર કહું, એ પુસ્તકમાં જ્યારે માણસના જીવનમાં તણાવ આવે, સ્ટ્રેસ, અને માણસના જીવનમાં જ્યારે એન્ઝાયટી ઉત્પન્ન થાય, તો એ દૂર કરવા માટેનો ઉપાય એ પુસ્તકમાં બતાવેલો છે. અને એ પુસ્તકનું વેચાણ અમેરિકાની અંદર સૌથી વધારે એ વખતે થયેલું, નંબર 1 બેસ્ટ સેલર પુસ્તક થયું. પછી ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર તરીકે પણ એ પુસ્તક છે એ થયેલું હતું. હવે તણાવ માણસને થાય, પત્ની મરી જાય તણાવ થાય, પતિ મરી જાય તોય તણાવ થાય, દીકરો મરી જાય તોય થાય, કોઈ માણસ પરીક્ષામાં નાપાસ થાય તોય થાય. ટેન્શન, ડિપ્રેશન નાના નાના બાળકોના જીવનમાં અત્યારે આવવા લાગેલા છે. અમે 1982ની સાલમાં પૂછ્યો ડોક્ટર સ્વામી સાથે અમેરિકા ગયેલા, તો તે વખતે ત્યાં આગળ એક ટાઉનની અંદર પધરામણી કરી. તે હરિભક્તના ઘરે 12 વર્ષનો એક છોકરો હતો, બાળક. એટલે મેં એને 3-4 પ્રશ્નો પૂછ્યા કે તમારું નામ શું? એને નામ કીધું, કયા ધોરણમાં અભ્યાસ કરે છે એ વાત કરી, માર્ક કેવા આવે છે, 3-4 પ્રશ્નો પૂછ્યા ને શાંત થઈ ગયો, શાંતિના અંદર જતો રહ્યો. 2 મિનિટમાં એના બાપુજી મારી પાસે આવ્યા અને સ્વામી મને કીધું કે સ્વામી, કે તમે મારા દીકરાને શું પ્રશ્ન પૂછ્યા? મેં કહ્યું સ્વામી, મેં પ્રશ્નો તો આટલા, અરે પેલા હરિભક્તને વાત કરી કે આ પ્રશ્ન મેં પૂછ્યા છે. એણે મને કીધું કે મારા દીકરાને ટેન્શન થઈ ગયું છે. અરે મેં કીધું ટેન્શન? આ 3 પ્રશ્નોમાં ટેન્શન? નામ શું, કયા ધોરણમાં ભણે છે, કેટલા માર્ક, ખાલી ઘર બદલાવાનું થાય ને તોય ટેન્શન થાય, પ્રવચન કરવાનું હોય તોય ટેન્શન થાય. તો એકદમ સુસંગત એ વિષય હતો, એટલા માટે બધા લોકો એની ખરીદી કરી. એમાં એક ટેકનિક બતાવે છે કે કેવી રીતે માણસને જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં પરીક્ષાઓ હોય, ગમે તે હોય, જો શાંત થવું હોય તો કેવી રીતે શાંત થવાય એનું વર્ણન કરેલું છે. કે પહેલા તો કોઈ ખુરશી ઉપર એકાંત સ્થળમાં બેસી જવું, પછી સભાન રીતે પોતાના બધા જ શરીરના સ્નાયુઓ છે એને શિથિલ કરવા, પછી મંત્ર જાપ અથવા તો કોઈ પણ એક શબ્દ હોય ચાલે, ભલે મંત્ર ના હોય, એને 20 મિનિટ સુધી સતત એનું ઉચ્ચારણ કરવું. અને તે વખતે કોઈ વિરોધી વિચાર આવે એના તરફ ઉપેક્ષા ભાવ રાખવો. આ 4 મેથડ એટલે રિલેક્સેશન રિસ્પોન્સ. અમેરિકામાં મિલિયન્સ ઓફ પીપલ સવારે સાંજે 15 મિનિટ 20 મિનિટ આ ટેકનિક કરવા લાગ્યા. એનાથી જીવનમાં લાભ થવા લાગ્યો. પણ એ વ્યક્તિએ સંશોધન કર્યા, અને સંશોધન કર્યા પછી બીજું પુસ્તક બહાર પાડ્યું, અને એ પુસ્તકનું નામ છે બિયોન્ડ ધ રિલેક્સેશન રિસ્પોન્સ. રિલેક્સેશન રિસ્પોન્સ કરતા પણ આગળની વાત. એ આગળની કઈ વાત? અધ્યાત્મમાં શ્રદ્ધા, તત્વજ્ઞાનની અંદર શ્રદ્ધા, ભગવાનમાં શ્રદ્ધા. જો કોઈ માણસ ખરેખર માને અને માનીને આ જો રિલેક્સેશન રિસ્પોન્સ કરે, તો વ્યક્તિએ કલ્પના પણ ન કરી હોય એટલા બધા લાભ એના જીવનમાં થાય. એનું વર્ણન એને કરેલું છે. એને બહુ એક આશ્ચર્યકારી ઘટનાની નોંધ કરી છે અંદર. પહેલા કે બીજા પાના ઉપર જ નોંધ છે. 1965 થી 70ની સાલમાં એક બહુ જ મોટી 70 mm ની ફિલ્મ આવેલી. એને ઘણા બધા ઓસ્કર એવોર્ડ્સ પ્રાપ્ત થયેલા. એ ફિલ્મનું નામ ધી લોરેન્સ ઓફ અરેબિયા. એક બ્રિટિશ માણસ હોય છે, એ આરબ તરીકે ફિલ્મમાં એક્ટિંગ કરે છે, પીટર ઓટુલ. જે મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મમાં જેની આપણે ઇંગ્લિશમાં કોમેન્ટ્રી લીધેલી છે, એ જ વ્યક્તિ અત્યાર સુધીમાં 8 વખત ઓસ્કર નોમિનેશન એ વ્યક્તિને, આ બ્રિટિશ એક્ટરને પ્રાપ્ત થયેલા છે. એ પોતે જ લોરેન્સ થયેલા હતા. અને 70 mm ના પડદા ઉપર જ્યારે પ્રેક્ષકો એ ફિલ્મ જોતા હોય, એ પરદેશની અંદર ઠંડો પ્રદેશ, થિયેટરો પર એર કન્ડિશન, અને એમાં જ્યારે ફિલ્મ જોતા હતા, તે વખતે એક આશ્ચર્યકારી ઘટના એ બની કે જ્યારે ઇન્ટરવલ પડે તો ઇન્ટરવલની અંદર લોકો ત્યાં ફૂડ સ્ટોલની અંદર એ જાય અને કોકો કોલા છે, પેપ્સી છે, ઠંડા પીણા છે, એ એટલા બધા એવું લખેલું કે આ બધા સ્ટેન્ડ્સ દે વર ઇનન્ડેટેડ વિથ પીપલ. માણસો વારંવાર એ લોકો માગણી કરતા હતા. બધાને નવાઈ લાગી, એર કન્ડિશન થિયેટરમાં માણસને તરસ ન લાગે. આ તરસનું કારણ શું? જ્યારે સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે જ્યારે માણસો એ આખી ફિલ્મ સાઉદી અરેબિયાના જે રણ છે
એ રણની અંદર એ પાડવામાં આવેલી છે. અને એનું મ્યુઝિક, એની કોમેન્ટ્રી અને આ વ્યક્તિની એક્ટિંગ એટલા બધા પાવરફુલ હતા કે દરેક પ્રેક્ષકો એ જ્યારે ફિલ્મ જોતા તો એવું કહેવાતું, they were identifying themselves with the waterless conditions of the desert so thoroughly. આ ડેઝર્ટના રણના જે કન્ડિશન સાથે, વોટરલેસ પાણી વગરની કન્ડિશન સાથે પોતે એટલા બધા એકાકાર થઈ ગયા હતા, એ લોકોના મનમાં એવું જ લાગતું હતું કે લોરેન્સની સાથે આપણે પણ રણની અંદર વિચરણ કરીએ છીએ. એ જે માનીનતા થઈ, તો શરીરમાં પાણીની જરૂર નથી, તરસની જરૂર નથી, છતાં પણ એ માણસને તરસનો અનુભવ થયો. ડોક્ટર હર્બર્ટ બેન્સને ફક્ત એક નહીં, આવા અનેક દ્રષ્ટાંત એ પુસ્તકમાં આપીને સમજાવ્યું છે કે માણસની બિલીફ સિસ્ટમ છે, તે બિલીફ સિસ્ટમ બોડીલી ફંક્શન્સ છે એમાં ફેરફાર કરી શકે. ભૂખ ન લાગી હોય તો ભૂખ લગાડી શકે, તરસ ન લાગ્યો તો લગાડી શકે. માટે આ બહુ અગત્યની વાત છે, એણે સમજાવ્યું. અને એ વાત છે અધ્યાત્મ, ધ ફેઇથ ફેક્ટર બિયોન્ડ ધ રિલેક્સેશન રિસ્પોન્સ. મેં બે દ્રષ્ટાંત આપ્યા, એક સાંપ્રદાયિક દ્રષ્ટાંત કબા ગાંડાનું, એક ડોક્ટર હર્બર્ટ બેન્સનની વાત કરી. આ બે દ્રષ્ટાંતો દ્વારા આપણે ખ્યાલ આવે કે જીવનની અંદર આધ્યાત્મિકતાનું ઊંચામાં ઊંચું સ્થાન છે અને એનું પ્રતીક છે તિલક ચાંદલો. ફક્ત પ્રતીકની મેં તમને વાત કરી, એનું અર્ક છે આધ્યાત્મિકતાનો અર્ક. એને સમજવા માટે સંપ્રદાયના ઇતિહાસ તરફ થોડીક દ્રષ્ટિ કરવી પડશે. હમણાં આપણે સ્લાઇડ શો જોયો, સ્લાઇડ શો ની અંદર ભગવાન સ્વામિનારાયણની છબી જોઈ. ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામીને ચાંદલો કરે છે, તિલક કરે છે, દ્રશ્ય આપણે જોયું. અને સંવત 1877ની સાલમાં ફાગણ સુધી ત્રીજનો આ દિવસ છે. અને ભગવાન સ્વામિનારાયણ પંચાળા ગામની અંદર છે. ભગવાન સ્વામિનારાયણ સંતોને ત્યાં પંચાળાની ધૂળ છે ને પીળી, એને પછી કડક કરી અને બધી ગોટી બનાવે, આ ચંદનની ગોટી. એક કિશોરે મને પ્રશ્ન પૂછ્યો, સ્વામી આ ગોટી કેમ? આલી ગોટી તો ગોળ હોય. આપણે ચંદન તો પેલું આવે છે ને, ચંદનની ગોટી આપણે કહીએ છીએ, તો રૂઢિ પ્રયોગ થઈ ગયો. આ શરૂઆતમાં એક ગોટી જ બનાવતા, અને શરૂઆતમાં કોકમનું ઘી આવે એ પ્રકારનું બનાવતા. એ તો પછી અત્યારે આપણે વ્યવસ્થિત કરવા લાગ્યા, એના મશીન પણ થયા, એટલે ગોટી નામ પડી ગયું. શ્રીજી મહારાજે આ બધાને આપી અને મહારાજે કીધું કે જાઓ તમે બધા કાલે તિલક કરીને લાવજો. હવે બીજે દિવસે સંતોએ કોઈ તિલક કર્યા નહીં. મહારાજે પૂછ્યું કે કેમ બધા કોરા કપાળ છે? મેં તમને વાત કરી હતી તિલક કરવાની, કે શેના વતે તિલક કરે? મહારાજ કે ગઈકાલે ગોટી આપી હતી ને. મહારાજ અમને તો એમ લાગ્યું કે તમે આ પ્રસાદી આપી, અમે બધા ખાઈ ગયા. એ ખાઈ ગયા, મને નવાઈ લાગે છે, એ ધૂળ ખાઈ ગયા. એટલો બધો મહિમા શ્રીજી મહારાજનો, અને શું એનો સ્વાદ આવ્યો હશે ભગવાન જાણે. પછી ફરી વખત મહારાજે ગોટી આપી અને બધાને કહ્યું તમે તિલક કરીને આવજો. હવે જો બધા સંતો જે આવેલા હતા, એ સંતો કોઈક વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવેલા, કોઈક વેદાંતી હતા, કોઈ શૈવમાંથી આવેલા, કોઈ શાક્તમાંથી આવેલા, અલગ અલગ આવેલા. અને પૂરાશ્રમની અંદર એમને જે કઈ બધી પ્રણાલિકાઓ હતી, અથવા ઘરમાં જે કઈ શીખેલા હતા, અથવા જે પ્રદેશમાંથી આવેલા હતા, એવા બધા તિલક અને ચાંદલો, કોઈ ચાંદલો નતો કર્યો, ફક્ત તિલક કરેલું, એમ કરીને બધા આવી ગયા હતા. એની સામું શ્રીજી મહારાજે જોયું અને મહારાજે કીધું તમે બધા તિલક કરીને આવ્યા છો તો ભેંસ ભડકી જાય એવું છે. હવે હું તમને બતાવું અમારું તિલક કેવું છે. એમ કહીને શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં તિલક કર્યું. શ્રીજી મહારાજે ચાંદલો કર્યો અને મહારાજે સંતોની પંક્તિ જમતી હતી, મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને ફેરવ્યા અને શ્રીજી મહારાજે કીધું જુઓ અમારા તિલક. અને પછી મહારાજ બોલ્યા હું જો કોઈ ભગવાન નથી અને આ જેવા કોઈ સાધુ નથી. એમ કહીને શ્રીજી મહારાજે વાત કરી. આપણે અક્ષર પુરુષોત્તમની વાત કરીએ છીએ, સ્વામિનારાયણની વાત કરીએ છીએ, આત્મા પરમાત્માની વાત કરીએ છીએ, બ્રહ્મ પરબ્રહ્મની વાત કરીએ છીએ, તો એનું મિસ્ટિક સિમ્બલ, રહસ્યમય સિમ્બલ છે તિલક ચાંદલો. તિલક છે એ ભગવાનનું ચરણ, એનું પ્રતીક છે. કોઈ માણસ આમ બે પગ નજીક કરીને ઊભો હોય અને તમે આઉટલાઈન એક પેન્સિલથી બનાવો તો તમને એ તિલક, અપ્રોક્સિમેટ તિલક જેવી ફિગર આવશે. આ આર્ટિસ્ટિક રેપ્રેઝન્ટેશન છે, એ સુંદર બનાવ્યું, એસ્થેટિક, જેને કરીને આપણને ગમે. વચ્ચે બનાવ્યું છે ચાંદલો, એ ગોળ છે, અને કુમકુમનો ચાંદલો છે, એ લાલ રંગનો છે. હૃદયમાં લોહી જાય છે, લાલ રંગનું છે. એ પ્રેમનું પ્રતીક છે, એ ભક્તનું પ્રતીક છે.
પૂર્ણ ભક્તનું પ્રતીક છે, આદર્શ ભક્તનું પ્રતીક છે. એ ગુણાતીતાનંદ સ્વામી હતા. એ શ્રીજી મહારાજ સમજાવે છે કે આ ગુણાતીતાનંદ સ્વામી છે એ મારા આદર્શ ભક્ત છે, આદર્શ સાધુ છે. જો ગોળ છે એ પૂર્ણ ફિગર છે, ચોરસ પણ પૂર્ણ ફિગર છે, પણ ખૂણા છે, ખૂણા વાગે. ગોળમાં કોઈ વસ્તુ આપણને વાગે નહીં. જો આપણામાં સ્વભાવ પ્રકૃતિ ખરાબ હોય તો બીજાને આપણે નડીએ, પોતાની જાતને નડીએ અને બીજાને નડીએ. એ પૂર્ણ વ્યક્તિ ન કહેવાય. જ્યારે ગોળ છે, પૂર્ણ ફિગર છે, એ આદર્શ ભક્તનું પ્રતીક છે. તો જો શ્રીજી મહારાજે આપણને આ વાત સમજાવી એટલે આપણને ખબર પડે કે આ સામાન્ય વાત નથી, અતિ અસામાન્ય વાત છે. અને આ તિલકની પરંપરામાં આપણને કદાચ કોઈ પ્રશ્ન પૂછે, શરમાવા જેવી વાત નથી. વૈદિક સમયથી લઈને અત્યાર સુધી આ પરંપરા અને આ પ્રણાલિકા એ આપણા દેશની અંદર આપણને જોવા મળે છે. ઋગ્વેદ આખા વિશ્વનો સૌથી ઓલ્ડેસ્ટ સ્ક્રિપ્ચર, જૂનામાં જૂનો ગ્રંથ છે. આ ઋગ્વેદની અંદર આપણને ઉલ્લેખ મળે છે. યજ્ઞીય સંસ્કૃતિ હતી. જ્યારે યજ્ઞ થાય, યજ્ઞની અંદર બધી રાખ થાય ને, તો એ રાખને દર્વી નામનું એક સાધન, એના દ્વારા એ રાખને લઈ અને કપાળ ઉપર લેપન કરવાનો ઉલ્લેખ ઋગ્વેદની અંદર છે. ઋગ્વેદ પછી એ આરણ્યક સંહિતા આવે છે. એની અંદર પણ ભસ્મ ધારણ વિધિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જેમ વેદ અગત્યના છે ને, એમ આગમો પણ અગત્યના છે. આપણા એક સ્વામી આગમ ઉપર પીએચડી થયેલા છે. તમારે સુરતમાં પ્રભુચરણ સ્વામી પીએચડી થયેલા છે. એમ પરમેશ્વર સ્વામી, પરમ પુરુષ સ્વામી ગાંધીનગરની અંદર રહે છે. એમણે પંચરાત્ર આગમ ઉપર પીએચડી કરેલું છે. એટલે વૈદિક પરંપરા છે, આગમોની પરંપરા છે. આગમોની પરંપરામાં પારમેશ્વર સંહિતા છે. એ સંહિતાની અંદર પણ તિલક વિધિ એનું વિગતથી વર્ણન કરવામાં આવેલું છે. કયા દ્રવ્યથી તિલક કરવું, કયા રંગનું તિલક કરવું, કઈ આંગળીથી તિલક કરવું, કયા રંગનું કર્યું હોય તો શું પ્રભાવ પડે, અને કઈ આંગળીથી કર્યો હોય તો શું લાભ થાય, એનું વિગતથી વર્ણન કરવામાં આવેલું છે. રામાયણની અંદર પણ ઉલ્લેખ છે. સીતાજી હનુમાનજી સાથે ભગવાન શ્રી રામ ઉપર સંદેશ મોકલે છે અને ભગવાન શ્રી રામનું વર્ણન કરે છે. એ ભગવાન શ્રી રામના વર્ણનની અંદર ભગવાન શ્રી રામના કપાળ ઉપર એ લાલ રંગનું તિલક હતું, એવું વર્ણન એ સીતાજી એ પોતે કરે છે. મહાભારતમાં તો ઠેર ઠેર તિલકનો એ ઉપયોગ છે, પ્રયોગ છે, એ પ્રયોગ કરવામાં આવેલો છે. આપણું સંસ્કૃતનું વિપુલ સાહિત્ય છે. કવિ કાલિદાસે એના રઘુવંશની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં આનો ઉલ્લેખ છે, એ ઉલ્લેખ કરેલો છે. એનો અર્થ શું થયો કે વૈદિક સમયથી લઈને આજ દિવસ સુધી આ તિલક ચાંદલો એ લોકો કરતા હતા. એ સમાજની અંદર આનું પ્રચલન બહુ સારું એવું હતું. અને આપણે જો બીજો વિચાર કરીએ, લોકો તો વાત કરે ભાઈ તમારું બધું સાહિત્ય છે, મિથ છે, તમારું સાહિત્ય છે, આમાં નક્કર પુરાવા છે, ઇતિહાસ છે. લોકો શંકા કરે છે. એ લોકોને પુરાતત્વ વિભાગ એ આપણને કંઈ આપે તો એ લોકોના મગજમાં બેસે તો પુરાતત્વીય અવશેષો છે. આજથી 6000 વર્ષ પહેલા હરપ્પા અને મોહનજોદડોની અંદર ધાતુ શિલ્પો અને ધાતુ મસ્તકો પ્રાપ્ત થયા છે. એના કપાળની અંદર સ્પષ્ટપણે તમને દેખાય કે એને તિલક કરેલું છે. એનો અર્થ એવો થયો કે આ પરંપરા હતી, વાત સંપૂર્ણ સાચી છે. અને આ પરંપરા એ શ્રીજી મહારાજે જાળવી. એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર ઉલ્લેખ કર્યો ને, મહારાજે શિક્ષાપત્રીમાં વાત કરી કે અમારા જે સત્સંગી છે એ સત્સંગીએ રોજ સવારના પોરમાં પૂજા જ્યારે કરતા હોય તો તે વખતે તિલક, ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું અને કુમકુમનો ચાંદલો કરવો, એ આજ્ઞા કરી. અને એ આજ્ઞાનું પ્રવર્તન આજે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કરી રહ્યા છે. એ આપણને દેખાય. વ્યક્તિગત રૂપમાં પણ પ્રવર્તન કર્યું છે, સામૂહિક રૂપમાં પણ પ્રવર્તન કર્યું છે. સારંગપુરનો પ્રસંગ છે અને પ્રમુખ સ્વામી મહારાજ 2002ની સાલમાં અહીંયા બિરાજમાન હતા. સાંજનો સમય હતો. શાસ્ત્રીજી મહારાજનું જે સ્મૃતિ મંદિર છે ને, તો ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજ પોતે દર્શન કરવા માટે રોજ જાય. ત્યાં આગળ વોકિંગ કરે, પ્રદક્ષિણા કરે. અને તે વખતે વોકિંગ કરતા કરતા જે નૈઋત્ય ખૂણો છે ત્યાં આગળ આવીને પ્રમુખ સ્વામી, એક કિશોર પીળા રંગના કપડાં પહેર્યા હતા, એની પાસે પ્રમુખ સ્વામી મહારાજ આવીને ઉભા રહી ગયા. એની સામું જોયું. એ જેવું એની સામું જોયું એટલે પોતે એકદમ ઉભો થઈ ગયો. સ્વામી પૂછ્યું નામ શું? એને કીધું અમિત રાઘવજીભાઈ પટેલ. સ્વામી કે વલ્લભભાઈનો ભાણો?
બોટાદનો? કે હા સ્વામી હું બોટાદનો છું. હવે જો આમ પ્રદક્ષિણા ફરે છે, ઘણા બધા બેઠા છે, એક વ્યક્તિ પાસે પ્રમુખ સ્વામી મહારાજ જાય છે અને એ વ્યક્તિને હવે વાત કરે છે. સ્વામી કે તિલક ચાંદલો કરવો. આ જો મહારાજની આજ્ઞા છે, પ્રમુખ સ્વામી પ્રવર્તન કરે છે. બીજા પણ હશે, સ્વામી આને લીધો તિલક ચાંદલો કરવો. એણે કીધું કે બાપા તિલક ચાંદલો હું કરું છું, પણ મને ચંદનની એલર્જી છે અને આપની આજ્ઞાથી કેવળ હું કુમકુમનો ચાંદલો કરું છું. બાપા કે બરાબર છે, નિયમિત સભામાં જજે. સ્વામી કે હું સભાની અંદર પણ જઉં છું. આટલી વાત થઈ, છોકરો આંખમાં પાણી આવી ગયા, બેઠો રડવા લાગ્યો. સંતો નજીકમાં હતા, સંતોએ પૂછ્યું કે તારા આંખમાં આંસુ કેમ આવ્યા? ત્યારે એણે વાત કરી કે મેં મનમાં સંકલ્પ કરેલો કે પ્રમુખ સ્વામી મને સામેથી બોલાવે, અને આ સંકલ્પ મેં કોઈને કહ્યો નહોતો. જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી અહીંયા આગળ આવે, એમ દર્શન કરવા માટે આવે, પ્રમુખ સ્વામી અમારા કુટુંબને ઓળખે અને દર વખતે અમને પૂછે, દર વખતે અમને બોલાવે. પણ આ વખતે મેળ પડ્યો નહીં. આજે સવારે પારાયણ અમારા તરફથી હતી, બીજા ઘણા બધા યજમાનો હતા. પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિગત દર્શન કરવા માટે ગયા, ધોતિયા પણ ઓઢાડ્યા, પણ તે વખતે બાપાએ બોલાવ્યાની કારણ કે યજમાનોની લાઈન બહુ મોટી હતી. મારા મનમાં વિચાર તો તક ગઈ. મારા મનમાં વિચાર આવ્યો, મોકો હું ચૂકી ગયો. આવું મારા મનની અંદર થયું અને એટલા મારા મનમાં વિચારો ચાલતા હતા અને પ્રમુખ સ્વામી ઘણી પ્રદક્ષિણા ફર્યા હતા અને તે જ વખતે સ્વામી ઊભા રહ્યા. એટલે મારા મનનો પણ સંકલ્પ પૂરો કર્યો અને તિલક ચાંદલાની વાત કરી. એ તો હું કરતો જ હતો, એ તો ફક્ત નિમિત્ત હતું. પણ જો કહેવાનું શું કે પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત રૂપની અંદર એ પોતે અત્યારે એક આજ્ઞા કરે છે. આ પ્રેમની આજ્ઞા છે, આ કોઈ હુકમ નથી, આ કોઈ દબાણ નથી, આ પ્રેમની આજ્ઞા છે. એની સાથે આપણે જોડાયેલા છે. આપણને ખબર છે કે આપણા ગુરુ છે, આપણા ગુરુનું વચન આપણે પાળવું જોઈએ. એ કિશોરો યુવકો દરેકના મનની અંદર આ વિચાર આવે, કિશોરો હોય, યુવક હોય, વડીલ હોય, દરેક માટે પ્રમુખ સ્વામી આ વાત કરી. સ્વામી અટલાદરામાં હતા અને તે વખતે નિલેશ ટાક નામનો યુવક આમ દર્શન કરવા માટે આવ્યો. 2007ની સાલમાં શતાબ્દી ઉત્સવ અહીંયા આગળ આપણે અમદાવાદમાં કર્યો અને તે વખતે લાઈવ પ્રસારણ ટીવી ઉપર થયેલું. એમાં અંગ્રેજીની અંદર એક વ્યક્તિ બોલતા હતા, યોગી ત્રિવેદી, અમેરિકાના હતા. આપણા તરફથી જે હિન્દીમાં બોલતા હતા એનું નામ નિલેશભાઈ ટાંક. અને એ જ યુવક પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા અને આમ દર્શન બાજુમાં છે. સ્વામી કે મારી સામો આવો. એને થયું સ્વામી સામા કેમ બોલાવે છે? સ્વામી એના કપાળ સામું જોયું. સ્વામી કે કપાળ તો બહુ મોટું છે, અલે કપાળ તો બહુ સારું છે, પણ કોરું છે, કોરું છે. યોગીજી મહારાજ કોરા કપાળને તાવડી વાળું કપાળ કહેતા. તાવડી હોય ને, તમે તાવડી ઊંધી કરો કે તાવડી વાળું કપાળ છે એવું કહેતા. અને કીધું સ્વામી કે આ કપાળ છે, કોરું છે. નિલેશ ટાંક એના ફાધર ઓનરરી એક આપણી સેવા આપે છે. અટલાદરામાં આપણી સ્કૂલ છે, 75-76 વર્ષની ઉંમર છે, બહુ સારી રીતે આખા સ્કૂલનું પોતે સંચાલન કરે છે. એના પોતે આ દીકરા થાય. એ બહુધા નોર્થ ઇન્ડિયામાં રહેલા, હિન્દી ભાષા વધારે એમને ફાવે. અને જેવું કીધું તરત સમજી ગયા, બહાર ગયા. એ બહાર જઈને તિલક ચાંદલો કર્યો. તિલક ચાંદલો કરીને પ્રમુખ સ્વામી પાસે, મહારાજ પાસે આવ્યા. આવીને ફક્ત બતાવ્યો એટલું નહીં, એમણે પ્રમુખ સ્વામીને વાત કરી કે સ્વામી હવેથી હું નિયમ લઉં છું કે હું રોજ તિલક ચાંદલો કરીશ. બાપા એટલા બધા રાજી થઈ ગયા. આ એક નિયમ આ વ્યક્તિ રાખશે, એના જીવનમાં ઘણી બધી વાત આવશે. બાપાના ડોક્ટર કિરણભાઈ દોશી, સંતો સાથે હેત બહુ, સંતો સાથે ગમત પણ કરે. એટલે સંતો અવારનવાર કિરણને કે કિરણ તિલક ચાંદલો કર. હશે, બોલે નહીં કઈ. બાપાની હાજરીમાં સંતોએ વાત કરી, બાપા અમને આદેશ આપો તિલક ચાંદલો કરે. બાપા બોલે જ નહીં, એમ જમતા હોય, એની સામું જોયે પણ નહીં, કે પણ નહીં, કઈ જ નહીં. 1992ની સાલમાં એક વખત પ્રમુખ સ્વામી મહારાજે કિરણને કીધું, કિરણ આ કપાળ કિરણ કોરું લાગે છે, હવેથી તિલક ચાંદલો કરજે, મહારાજની આજ્ઞા છે અને તકલીફ નહીં પડે. આ બધી વાત જેવી સ્વામીએ કરી, બાપાનો આદેશ થઈ ગયો અને તિલક ચાંદલો કરીને ડોક્ટર હોસ્પિટલની અંદર ગયા. પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો, રામચરણ સ્વામીએ ફોન ઉપાડ્યો. રામચરણ સ્વામીને વાત કરી, તિલક ચાંદલો કરીને હોસ્પિટલમાં હું ગયો છું, કે ઉભરે હું બાપાને ફોન આપું. બાપાને ફોન આપ્યો અને સ્વામીને વાત કરી, બાપા તિલક ચાંદલો કરીને હોસ્પિટલમાં ગયો. બાપા કે થેન્ક યુ. હવે વિચાર કરો, આવા પુરુષ આપણને ક્યાં મળવાના છે? હું તમને તમારો બર્થડે હોય
અને સરસ મજાની મનગમતી તમને હું ભેટ આપું, 10,000 રૂપિયાનું રાડો ઘડિયાળ, અને તમે સ્વીકાર કરો, પછી હું કહું થેન્ક યુ. અરે થેન્ક યુ તમારે કહેવાનું છે, અને આ બાપા બોલે છે થેન્ક યુ. એમના જીવની અંદર આ વાત છે. 2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં હતા. લંડનની અંદર રાતનો ટાઈમ હતો, સ્વામી જમતા હતા, સામે યુવકો બધા બેઠા હતા, અને આનંદ પ્રિય સ્વામી એ બધા યુવકો છે એ મંડળ છે, મંડળ બધું ચલાવે. એટલે આનંદ પ્રિય સ્વામી આમ ગમતી સાધુ એકદમ, પણ પાછું આ બધાની અંદર એકદમ બધા યુવકોને હેતપ્રીત કરાવીને ઘણું બધું કરાવતા એમને શીખવાડ્યું છે. એમાં ત્યાં આગળ ચંદ્રેશ પટેલ કરીને એક છોકરો બેઠો હતો, એના કપાળમાં તિલક ચાંદલો હતો. આનંદ પ્રિય સ્વામી બાપાને વાત કરી કે સ્વામી આમનું કપાળ, ચંદ્રેશનું કપાળ શોભે છે? બાપાએ કીધું અતિ. હવે શોર્ટ મારે છે. આનંદ પ્રિય સ્વામી કે બાપા કાયમ માટે કરે તો તમને ગમે? બાપા કે અતિશય ગમે. એનો અર્થ એમ કે એ કાયમ માટે કરતો નહોતો, ખાલી બાપા હતા એટલે કરીને આવેલો. બાજુમાં ચંદુ બેઠો હતો, બેવ મિત્રો. બાપાએ ચંદુને પૂછ્યું, ચંદુ તારા લગ્ન થયા તે વખતે ચાંદલો કરેલો? બાપા આવડો મોટો. બોલવામાં પાછો એવો સુરવીર, આવડો મોટો. એટલે સ્વામી ચંદ્રેશે કીધું, ચંદ્રેશ તને શરમ કેમ લાગે છે? ચંદ્રેશ કે બાપા શરમ લાગે છે. સ્વામી કે શરમ શેની લાગે છે? સ્વામી કે શરમ તિલક ચાંદલાની મને લાગતી નથી ચંદ્રેશ કે, પણ મને બાપા શરમ એ વાતની લાગે છે કે આપે મને 4 વખત કીધું અને મેં હજી સુધી શરૂ કર્યો નથી ને, એની મને શરમ લાગે છે. આજથી હું નિયમ લઉં છું કે હું કાયમ માટે તિલક ચાંદલો કરીશ. ફક્ત હું નહીં, અહીંયા બધા યુવકો બેઠા છે, એ યુવકો પણ એ 100% એ તિલક ચાંદલો કરશે. બોલો કરશો કે નહીં? એટલે બધાના હાથ ઊંચો કે અમે કરીશું તિલક ચાંદલો બાપાની હાજરીની અંદર. એટલે એમને વાત કરી. 2007માં પ્રમુખ સ્વામી મહારાજ શિકાગોની અંદર હતા, અને શિકાગોની અંદર ત્યાં આગળ એક યુવક કિશોર હતા, બાપા પાસે આવ્યા. એના પિતાજી એમની સાથે હતા. સ્વામીની સામું જોયું, વાલ કર્યું, મસ્તક ઉપર આમ હાથ મૂક્યો. પછી સ્વામી કીધું કે જો તારા બાપુજી સામું જો, તારા પિતા છે એ પિતાના કપાળની અંદર તિલક ચાંદલો કેટલો સરસ લાગે છે. એટલે છોકરો કે બાપા મારા બાપુજી આજે જ કર્યો છે. સ્વામી હસી પડ્યા. સ્વામી કે મને છેતરવા આવ્યો છે? સ્વામી કે આવી રીતે ભક્તિ ના કરવી, છેતરવા માટે ભક્તિ ના કરવી, દંભથી ભક્તિ ના કરવી, રોજ કરો. એમ કરીને સ્વામી ત્યાં આગળ આદેશ આપ્યો. અને સ્વામી આ બધી વાતો છે આજે પણ આટલી ઉંમર થઈ છે તો પણ સ્વામી કોઈ વ્યક્તિ એમની પાસે આવ્યો હોય તો તરત વાત કરે. જો હેત હોય, પ્રેમ હોય તો પ્રમુખ સ્વામી સમજાવે. પાછી રેમ નજર પણ છે, અને બધી વાત તો એમને ખ્યાલ છે કે આ વ્યક્તિને હું ક્યારે કહું, કેવી રીતે કહું. જેમ ડોક્ટર કિરણને અમુક સમય પછી એમણે વાત કરી, ક્યારેક એવા પણ પ્રસંગ સંપ્રદાયમાં બન્યા છે કે ક્યારેક ચમત્કાર બન્યા છે. એ ચમત્કારનો એક પ્રસંગ થયો સુરતની અંદર. સુરત છાત્રાલયમાં એક વ્યક્તિ, એ પોતે ત્યાં રહેતા હતા, 5 મહિનાથી ત્યાં આગળ આવેલા, અલ્પેશ એનું નામ. અને કદાચ પ્રસંગ સુરતમાં તો તમારા પ્રસંગ કીધો પણ હશે, સુરતના જ બધા જ બેઠા છો અહીંયા આગળ. હવે એવું બન્યું કે એ વ્યક્તિ એના રૂમની અંદર એના મિત્રોને મળવા માટે આવે, પણ એ બીજા સંપ્રદાયને માનતા હતા. આમ સંપ્રદાય જેવું પણ ન કહેવાય, કોઈક પરિવારને માનતા હતા. અને ત્યાં આગળ રૂમ પર આવે, સંસ્થાનું ખોદે, સંસ્થાનું વાંકું બોલે, પ્રમુખ સ્વામી મહારાજનું વાંકું બોલે, સંતોનું વાંકું બોલે, હરિભક્તોનું વાંકું બોલે કે આ લોકો આમ કરે છે, તેમ કરે છે, કે મારા મનની અંદર અભાવ ઉત્પન્ન થઈ ગયો. તો અલ્પેશે પ્રમુખ સ્વામીને પત્ર લખ્યો. હવે એક વખત રીડિંગ રૂમમાં ત્યાં પોતે વાંચતા હતા, ગરમી હતી, અને તે વખતે બધું એને શર્ટ કાઢી નાખેલું. અને ત્યાં કોઈ સફાઈ કરવાવાળો વ્યક્તિ સીતારામ કરીને, અત્યારે છે કે નહીં ખબર નહીં, પણ તે વખતે સીતારામનો કોઈ વ્યક્તિ હતા. એટલે એણે કીધું અલ્પેશને, અલ્યા ઘંટી નથી પહેરી? તો કે ના. તિલક ચાંદલો નથી કર્યો? ના. પ્રમુખ સ્વામી કરશે ને તો કરીશ, જા. એટલે પ્રમુખ સ્વામી આવીને મને કહે ને તો કરીશ. એ બધી વાત પતી ગઈ. અને પછી રીડિંગ પતી ગયું, એ પોતે આરામમાં જતા હશે, અરીસાની અંદર જોયું ને તો કપાળની અંદર ચાંદલો, ચંદનનો. એને થયું મેં તો કર્યું નથી, ચાંદલો આવ્યો કેવી રીતે? કંઈક મિરરમાં ગડબડ છે. મિરરમાં તો હોય નહીં, એ તો આપણું રિફ્લેક્શન બતાવે. પછી એને ખંખેર્યો, એને જોયું તો ચંદન નીકળ્યું
અને પછી એને બાપાને પત્ર લખ્યો કે આજે જ મેં પૂજા લઈ લીધી, કાલથી રોજ પૂજા કરીશ, તિલક ચાંદલો કરીશ. આજે કંઠી પહેરી, વર્તમાન પણ મેં ધારણ કર્યા અને મારા હૃદય સિંહાસન ઉપર ગુરુ તરીકે મેં આપને બિરાજમાન કર્યા છે. આપના ચરણોમાં એ પ્રાર્થના કરું છું, આપ મારા પર દયા કરજો, આપ મારા પર કૃપા કરજો અને કાયમ માટે મને આ સત્સંગ નભે. એવી બધી વાતો પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં હતા. એ પણ 2004ની સાલનો પ્રસંગ છે, 8મા મહિનાનો પ્રસંગ છે અને બાપાને આ પત્ર ત્યાં આગળ મળ્યો. એ ક્યારેક આવા ચમત્કાર પણ થઈ જતા હોય. હમણાં જેમ વાત કરીને કે માણસ શા માટે અટકે છે, શ્રીજી મહારાજની આજ્ઞા છે, વૈદિક પરંપરા છે, એસ્થેટિક છે, બીજો કોઈ પ્રશ્ન નથી, દેખાવમાં કંઈક આ કઢુંગું નથી. ઘણા તમે તિલક જો આપણને બીક લાગે, આપણે બીક લાગી જાય. ઓલા જે નીકળ્યું છે ને કે બાવા પકડી જશે, એવા બધા બનાવેલા હોય. મહારાજે સૌમ્ય રૂપ આપ્યું છે તો પણ માણસ અચકાય છે. શા માટે અચકાવાનું કારણ એક જ છે, કોઈ આપણી મશ્કરી કરે એ સહન ન થાય, કોઈ આપણું અપમાન કરે એ સહન ન થાય, કોઈ વ્યંગ કરે એ સહન ન થાય. ફક્ત આટલી જ વાત છે, બીજી કોઈ વાત નથી. અને એમાં આપણને મજબૂત બનાવવા છે ને મોટા પુરુષને. પરફોર્મન્સ ઓફ વન્સ ડ્યુટી શુડ બી ઇન્ડિપેન્ડન્ટ ઓફ પબ્લિક ઓપિનિયન. ડોન્ટ બી ઓબ્સેસ્ડ બાય વોટ અધર્સ થિંક અબાઉટ યુ. જો બીજા લોકો વિચાર કરતા હોય ત્યાં આપણે ઓબ્સેસ થઈ જઈએ તો સ્વામી તમે જો એવા પ્રસંગ બન્યા છે. તમારા સુરતના જ આર્કિટેક્ટ પ્રશાંત દેસાઈ સુરતનું હોસ્પિટલ ડિઝાઇન કર્યું, એમના બાપુજી માને નહીં. આ તો પ્રશાંત વિદ્યાનગર છાત્રાલયમાં ગયા ને એ સત્સંગી બન્યા, તિલક ચાંદલાની શરૂઆત કરી. પ્રમુખ સ્વામીનો હેત ઉત્પન્ન થયું, તિલક ચાંદલો કરીને પોતે ત્યાં આગળ પપ્પાની ઓફિસમાં જાય. એના બાપુજી હશે આખા બોલા, એને વાત કરી પ્રશાંત મારી ઓફિસમાં તારે આવું, તિલક ચાંદલો ન કરું. બહુ ઓડ લાગે છે, વિચિત્ર લાગે છે. બાપાને વાત કરી કે મારા બાપુજી આમ કે છે. સ્વામી કે તારે તારા પપ્પાને એમ કેવું, તમે આર્કિટેક્ટ ડિઝાઇનર છો તો તમારું ડિઝાઇન પણ બધાને ઓડ લાગે છે, માટે ધંધો બંધ કરી દો. તારે પપ્પાને આમ કેવું. પછી સ્વામી કે તમે ખાઓ છો એ પણ લોકોને ઓડ લાગે તો ભૂખે મરું, તમે કપડાં પહેરો છો એ પણ લોકોને ઓડ લાગે છે, કપડાં કાઢીને ફરું. આ બધા સ્વામીએ વાતો કરી. સ્વામી તો શબ્દ એવો નાગો શબ્દ વાપર્યો. સ્વામી કે તમારા કપડા લોકોને ગમતા નથી તો નાગા થઈને ફરું. તો આ દુનિયાની અંદર આપણી ઘણી બધી વાતો લોકોને ગમતી નથી, પણ ભગવાનને સંજો રાજી થાય તો એ આપણે કરવું છે, એ નજર સામે આપણે રાખવું. આ દુનિયાનું સ્વામી કે કામ કરવું હોય તો પણ લોકો સામે જોવે ના ચાલે. સત્સંગનું કામ કરવું હોય લોકો સામે જોવે ના ચાલે. હાથી સામે કૂતરા ભસે, બોલવા દો, એને જે કેવું હોય કહેવા દો, પણ આ મગજમાં દ્રઢતા હોય તો આપણને કોઈ દિવસ ક્યારે વાંધો ના આવે. માટે તિલક ચાંદલો એ આધ્યાત્મિકતાનું પ્રતીક મેં તમને વાત કરી, પણ ઇટ્સ ઓલ્સો સિમ્બલ ઓફ કરેજ. એ હિંમતનું પણ પ્રતીક છે. હિંમત હોય એ માણસ કરી શકે. મહારાજના વખતનો પ્રસંગ છે ને, ભાવનગર મહારાજાની હાજરીમાં પેલા સોની મહાજનના કપાળમાં તિલક ચાંદલો હતો. એમાંથી આપણને બ્રહ્માનંદ સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાયની ભેટ મળી છે, યાદ રાખજો. આપણને ખ્યાલ નહીં આવે, તમારામાંથી ઘણા બધા લોકો તિલક ચાંદલો કરે છે. એ તિલક ચાંદલો તમને એક તક આપે છે, મોકો આપે છે. જો કોઈ બુદ્ધિશાળી માણસ હોય તમને પૂછે કે આ શું છે, તમે એને સમજાવી શકો, એમાંથી કદાચ કોકને સત્સંગ પણ થઈ શકે. બ્રહ્માનંદ સ્વામી આપણને મળ્યા, એ સોની મહાજનનો પ્રતાપ. અને તિલક ચાંદલો કર્યો, આજ્ઞા પાડી મહારાજની, એનો પ્રતાપ. પણ તમે હિંમત જુઓ. અને જે વખતે લાડુદાનજી એટલે બ્રહ્માનંદ સ્વામી સાધુ થયા પહેલા જ્યારે એમણે કીધું ને કે આ શું છે, તમે શાક્ત મતના નથી, તમે વૈષ્ણવ મતના પણ નથી, અને તમે શૈવ મતના પણ નથી, કારણ કે એના તિલક અલગ જ છે. આ કયું છે? ભેંસ ભડકામનું તિલક. આવું બોલ્યા. એટલે તે વખતે વજયસિંહ બાપુ બોલ્યા, લાડુદાનજી અમારા કાઠિયાવાડમાં એક ભગવાન થયા છે, એનું નામ સ્વામિનારાયણ છે. કાઠીઓને ભગવાન તરીકે માને છે. મને એમ લાગે છે કે એ પોતે ધતિંગ કરે છે, માટે તમે તપાસ કરવા માટે જાઓ, ખરેખર આ ધતિંગ છે કે શું છે. આમાં તો નિપુણ હતા લાડુદાનજી, કે હું હમણાં જ નીકળું છું. તે વખત એની ખુમારી જો, એ મહારાજાથી દબાતા નથી અને લાડુદાનજીથી પણ દબાતા નથી. એની કવિત્વ શક્તિથી લોકોને રંજન કરી દીધું હશે એનું મન. પણ એ સોની મહાજનને સ્વામિનારાયણ ભગવાનનો આશરો હતો, તે એમણે ખુમારીથી કીધું લાડુદાનજીને કે તમે પરીક્ષા કરવા માટે જાઓ છો, પણ યાદ રાખજો, મીઠાની પૂતળી એ જો સમુદ્રનો તાગ લેવા માટે જાય
એ સમુદ્રમાં સમાઈ જાય એમ તમે ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા લેવા માટે જાઓ છો, પણ તમે એમાં સમાઈ જશો. આ વાત પોતે ખુમારીથી કરી શકે. આ હિંમત છે. જો દબાતા નથી, કોઈનું અપમાન નથી કરવું, કોઈની આપણે ટીકા નથી કરવી, કોઈ સાથે તકરાર નથી કરવી, કોઈ સાથે ઝઘડો નથી કરવો, પણ આપણી અસ્મિતા હોવી જોઈએ. આપણા રૂટ્સ એમાં છે. આપણે આ માનીએ જ છે. આપણે સંતાડવું છે શું? આપણે શરમાવું છે કોનાથી? આપણે પોતાની આ વાત છે જે આપણે ભગવાન સ્વામિનારાયણ આપી છે કે આ છીએ જ, 17 વખત છીએ. એ જો આપણા મનની અંદર હોય, પછી પ્રેમથી આપણે કહીએ, કોઈક સાહેબ હોય, કોઈ પ્રોફેસર હોય, આ છે તે છે સમજાવવું હોય તો આપણે એને કેવું પડે, હિંમત. ચંદ્રકાંતભાઈ ત્રિવેદી હતા, દેના બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ચેરમેન હોય, પછી બીજી પોસ્ટ આવે મેનેજિંગ ડિરેક્ટર, પછી ઈડીની પોસ્ટ આવે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પોતે હતા દેના બેંકના. એ તિલક ચાંદલો કરીને જાય. એક કર્મચારી મશ્કરી કરી કે ચંદ્રકાંતભાઈ તમે સૌભાગ્યવતી સ્ત્રી છો? કારણ કે આપણે ત્યાં સુહાગનું ચિહ્ન છે, સુહાસીની સ્ત્રીનું આ ચિહ્ન છે કે તમે સૌભાગ્યવતી સ્ત્રી છો. એણે કીધું કે હા હું છું, કે બીજા બધાના સુહાગ નીકળી જશે, એનો પતિ મરી જશે ત્યારે. આ પુરુષોત્તમ નારાયણનો ચાંદલો છે અને મને કોઈ દિવસ વૈધવ્ય આવવાનું નથી, હું કોઈ દિવસ વિધવા નહીં બનું. આ અખંડ મારા પાસે ચાંદલો છે. એ બોલ્યા સ્ટ્રોંગલી. એને કુમારી હતી, એ ગભરાતા નતા, એ દબાતા નતા. ઈશ્વર સ્વામી એમને યોગી બાપાએ આજ્ઞા કરી કે તમારે તિલક ચાંદલો કરવો. પરંપરામાં એમના પિતાજી સત્સંગી, નાનપણમાં 10 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજના યોગમાં પોતે આવેલા, નિર્ગુણ સ્વામીના દર્શન પણ કરેલા અને આ બધો લાભ લીધેલો. સ્કૂલની અંદર પેલા નાનપણમાં કરતા હશે, પણ જ્યારે મોટા થયા કિશોર અવસ્થામાં એ પોતે નહીં કરતા હોય. અને યોગી બાપાએ પછી વાત કરી કે તમારે તિલક ચાંદલો કરીને જવું. તે વખતે એસએસસી, ઓલ્ડ એસએસસી, એમાં સ્પેશિયલ મેથેમેટિક્સના ક્લાસ મુંબઈમાં રફી અહમદ કિડવાઈ રોડ ઉપર અમુલક અભિચંદ કરીને એક બહુ સારી સ્કૂલ છે. એ સ્કૂલની અંદર પાવરી સાહેબ કરીને એક પારસી સર હતા. એને ગણિતના સ્પેશિયલ વર્ગો શરૂ કરેલા હતા અને એ વર્ગમાં પૂજ્ય ઈશ્વર સ્વામી, એમનું નામ અરુણભાઈ દવે, એ અટેન્ડ કરવા માટે જતા. પણ આ બહુ મશ્કરા સાહેબ, બહુ મશ્કરી કરે બધાની. ક્લાસમાં જેટલા આવતા હોય, કોઈ એજ્યુકેશન હતું, છોકરા છોકરી બધા જ ભેગા. અરે ઈશ્વર સ્વામી એકદમ પાછા રૂપાળા, અને એકદમ આમ ઓચિંતું આ જો તિલક ચાંદલો છે એ ત્યાં કરીને જાય ને આ પારસી સાહેબ કંઈક પાછું નાખે કે આ છોકરી જેવું લાગે છે કે આમ લાગે છે, તે ઉપાધિ થાય. યોગી બાપામાં પ્રેમ. યોગી બાપાએ કહ્યું કે તમારે તિલક ચાંદલો કરવાનો છે, તો એ તિલક ચાંદલો કરી અને ત્યાં આગળ એ પોતે ગયા. અને ગયા મનમાં તો ક્ષોભતો હતો કે હમણાં આ કહેશે, આગલી બેન્ચ ઉપર જ. ખબર નહીં શું થયું, એ પાવરી સાહેબને તિલક ચાંદલો એ દિવસે દેખાયો જ નહીં. એ જોયે ઈશ્વર સ્વામી નવાઈ લાગે, આને દેખાય છે. ક્લાસમાં કોઈ મિત્ર, એ મિત્રોમાંથી કોઈ એમને પૂછ્યું નહીં કે આ શું છે. તો ઈશ્વર સ્વામીના મનમાં શંકા પડી, મેં કર્યો છે કે નથી કર્યો. એટલે ખરેખર એ તપાસ કરવા માટે ક્યાં તપાસ કરો, એ સ્કૂલમાં કોઈ અરીસો નહીં, પણ ત્યાંથી તમે 10 મિનિટ ચાલો ને તો ત્યાં આગળ કિંગ સર્કલ આવે, ત્યાં અરોરા સિનેમા છે. એ અરોરા સિનેમા થિયેટર, એ થિયેટરની બાથરૂમમાં ત્યાં તખ્તાઓ, અરીસાઓ બધા મૂકેલા. તો ઈશ્વર સ્વામી સ્પેશિયલી પ્રવેશ કરી તિલક ચાંદલા સાથે એમાં જઈ બાથરૂમમાં, એ ત્યાં આગળ જઈને અરીસામાં જોયું ત્યારે ખબર પડી તિલક ચાંદલો તો છે. આ ચમત્કાર. કોઈ કઈ બોલ્યું જ નહીં. યોગી બાપાની આજ્ઞાનું પાલન કર્યું. તો ફર્સ્ટ ડે હતો ક્ષોભનો, પછી નીકળ્યો. કોઈ કરતા કોઈ ક્યારે પણ પૂછ્યું નથી. ડોક્ટર સ્વામી કેવા મજબૂત છે. એ એક વખત લે ને દુનિયામાં કોઈની તાકાત નથી છોડાવી શકે. એ ગમે તે કરે. યોગી બાપાનો પત્ર આવ્યો કે તમે તિલક ચાંદલો કરો. ડોક્ટર સ્વામીનો વળતો પત્ર ગયો, અત્યારે હું 3 ઉપવાસ કરું છું મહિનાના, આપ જો કહેતા હો તો હું 1 ઉપવાસ વધારે કરું, પણ તિલક ચાંદલો નહીં. અને એ ભણતા હતા કોલેજમાં, MBBS TNMC, ટોપીવાલા નાયર મેડિકલ કોલેજ મુંબઈની અંદર. આખા કેમ્પસમાં જો બાળપણથી માણસ શરૂ કરે વાંધો ના આવે, વચ્ચેથી કરે ને તકલીફ પડે. એમાં બહુ હિંમત જોઈએ, કારણ કે તમારે 100 જણા પ્રશ્ન પૂછે, ભગતડું છે ને વાયડું છે ને આવું છે ને તેવું છે, ટીલવું છે, 101 છે, 101, જાતનું બધું બોલે. એટલે એ તકલીફ વાળું કામ. ડોક્ટર સ્વામી તો સ્પષ્ટ લખ્યું. યોગી બાપાનો કાગળ આવ્યો,
યોગી બાપા કે એક ઉપવાસ ઓછો કરજો પણ તિલક ચાંદલો કરવો. આદેશ થઈ ગયો. એટલે પછી ડોક્ટર સ્વામી કરીને ગયા. મેડિસિનનો ક્લાસ હતો, MBBS માં ભણે છે. તે વખતે તો ડોક્ટરનો રોફ જુદો હતો. ડોક્ટર પોતાની જાતને ભગવાન જેમ માનતા. છોટુભાઈ નાયક હતા અમદાવાદમાં, ગવર્નરના ફિઝિશિયન. ગવર્નરને 1 મહિનાની દવા આપીને આવ્યા. 7 દિવસ પછી ગવર્નરના સેક્રેટરીએ ફોન કર્યો છોટુભાઈને કે ભાઈ 7 દિવસ થયા છે. છોટુભાઈ કે આસ્ક મી આફ્ટર 1 month. 1 મહિના પછી મને પ્રશ્ન પૂછવાનો, હમણાં નહીં. એવું હતું. પણ ભગવાને અત્યારે એવા બધા રોગો મૂક્યા છે ને, તો ડોક્ટરો પણ નરમ થઈ ગયા, બીજાની જરૂર પડવા લાગી. મલ્ટિપલ જાતના રોગ. તે વખતે એવું નહોતું. અને એનો કેફ જુદો હોય. એટલે પછી આ તિલક ચાંદલો કરીને ગયા. મેડિસિનનો ક્લાસ ચાલતો હતો. મશ્કરીમાં પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? અને ડોક્ટર સ્વામીને તાકાત આવી ગઈ. ડોક્ટર સ્વામીએ પ્રોફેસરને કીધું કે ધીસ ઇઝ નોટ ધ ક્લાસ ઓફ રિલિજન, ધીસ ઇઝ અ ક્લાસ ઓફ મેડિસિન. ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ અબાઉટ રિલિજન, યુ આસ્ક મી આઉટસાઇડ ધ ક્લાસ, નોટ હિયર. આજે ધડાકો કર્યો ને, તમે આવો ધડાકો ના કરતા, તમને ચડી જાય. પણ ડોક્ટર સ્વામી પાછા એવા હતા ખરા. અને જીવમાંથી નીકળી ગયું અને બોલ્યા, શાંત થઈ ગયા. એ 4.5 વર્ષ ભણ્યા, કોઈ કરતા કોઈ એક શબ્દ બોલ્યું નથી. પણ બધા વિદ્યાર્થીને ખબર, એક વિદ્યાર્થી આવતા તિલક ચાંદલા વાળા, બધાને યાદ રહી ગયું. જો હિંમત, એ હિંમત જોઈએ. અને જો માણસના જીવનમાં હિંમત હોય તો એને ભગવાન લાભ પણ કરાવે છે.